નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેડા બુલેટિનની શરૂઆત કરીએ તો દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો। જણાવી દઈએ કે બે આખલા બાખડતા અડફેટે વૃદ્ધ આવ્યા તો વૃદ્ધને ગંભીર ઈજા થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। વૃદ્ધાને અડફેટે લીધા વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે। દ્વારકામાં રખડતા ઢોરની અડફેટે વારંવાર લોકો આવતા હોય છે ત્યારે દ્વારકાની બજારોમાં બે આખલા બાખડ્યા હતા કે જેની અડફેટે વૃદ્ધ આવતા ગંભીર ઈજાઓ થઈ હતી કે જેથી વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દ્વારકામાં દિન પ્રતિદિન રખડતા પશુઓને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। મેં વડોદરાથી આવ્યો છે દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા। એમાં દર્શન થઈ ગયા પછી મારા પપ્પા પ્રસાદ લેવા ઉભા હતા ત્યાં બે આખલા લડતા આવ્યા અને એમને કચડી નાખ્યા છે। તો તંત્રને વિનંતી છે કે આવી કોઈ ઘટના ફરીથી ના બને એના માટે તકેદારીના પગલાં મારા પપ્પાને આજે જે વાગ્યું છે એ બીજા કોઈને ના થાય એના માટે વિનંતી છે।